બધાય નિજજન છીએ. વલ્લભની વધાઈમાં છેલ્લું એક કીર્તન મેં જોયું હતું, માર્ગ રીત દિખાઈ પ્રગટ વે માર્ગ નિજ મંડળી બુનાઈ નિજ જન ખાતર. નિજ બધામાં નિજ આવે છે. આ પુષ્ટિ માર્ગ બધા માટે નથી, જાહેર માટે નથી. એટલે જ આપણા ઘરે નિધિ પધરાવે છે. આપણા ઘરે 50 લાખનો હીરો આવ્યો હોય તો આપણે કેવા કબાટમાં હંતાડીને મૂકી દઈએ. હવે કોઈ આવે એને કહીએ, એ આવો આવો હીરો બતાવો, હીરો બતાવો. ઉલટાનું કોક આવે ને બારણું ખખડાવે એટલે હીરો મૂકીને 4 તાળા મારીને ચાવી લઈને લટકાવી દઈએ. આવો આવો. શું કરતા હતા? બસ બેઠી હતી અહીંયા. અત્યારે પુષ્ટિ માર્ગને ઉઘાડો કરી નાખ્યો છે. જ્યાં હોય ત્યાં ઠાકોરજીના બધાય દર્શન કરવા આવે, અન્ય માર્ગી આવે ને ભેટે ધરાવે ને સામગ્રી પધરાવે. દરેકમાં આવશે નિજ જન. બ્રહ્મ સંબંધ મંત્ર બોલવાનો અધિકાર બ્રહ્મ સંબંધી જીવ સિવાય કોઈનોય નથી. કેમ? શું કામ? જેના લગ્ન અલૌકિક ઠાકોરજી સાથે વલ્લભે કરાવ્યા છે ને, એનો અધિકાર જ બ્રહ્મ સંબંધ મંત્રનો છે. અત્યારે તો ઓલા બેઠકજી જાય ને જારેજી ભરવા, એટલે ઘણા બોલાવડાવે, મુખિયાજી હોય. હવે ઘણા જારેજી ભરવા ગયા હોય તો 2-3 જણા બીજા આવે. આપણે પૂછીએ કેમ આને લઈ આવ્યા? એ કે હાલો હું નવરી છું તો પૈસા ભરી દઉં, તમારે ભેગી પિકનિક જેવું. આ પિકનિક છે? વલ્લભના બેઠકજી પિકનિક છે? હવે ઓલા બોલે તો બહાર બધાય સાંભળતા હોય. ના મારા વાલા ના. નિજ જન. આન્યોના બેઠકજી તમે જાઓ ત્યાં ગોલક ઉપર સ્પષ્ટ લખ્યું છે, બ્રહ્મ સંબંધીઓએ જ આમાં ભેટ પધરાવી, બીજાઓએ તસદી લેવી નહીં. આ પુષ્ટિ માર્ગ છે. હમણાં એક જણ આવ્યો, એ ખેલાબેન અમારા નણંદ છે ને એને સ્વામિનારાયણ છે. હવે અમારે એક જગ્યાએ જવું છે ને ત્યાં જારીજી ભરવા છે, તો એને ભરવા છે. તો બ્રહ્મ સંબંધ લેવડાવી દો. મેં કીધું હા હા ગુરુ બદલાવાય? ગુરુ, માળા, મંત્ર, મૂર્તિ કોઈ દિવસ ના બદલાવાય. તો અહીંયા બેઠક વલ્લભ દેવકી નિજ જન કો ફલરૂપ. જો બધાને ફલરૂપ નથી કીધું, બેઠકજીનું મહાત્મ્ય બતાવ્યું છે. કોના માટે ફલરૂપ છે? નિજ જન. કેમ નિજ જન કીધું? જારીજી ભરવાનો અધિકાર કોનો? બ્રહ્મ સંબંધીનો. ચરણ સ્પર્શ કરવાનો અધિકાર કોનો? બ્રહ્મ સંબંધીનો. ધોતી ઉપરના કોણ સમર્પિત કરી શકે? નિજ જન. ભોગ મેવાનો કોણ ધરી શકે? નિજ જન. ઓલા અન્ય માર્ગી આપણને કેળા પકડાવે, આ સુધારીને ધરી દેજો ને. એક તો સુધારીને કે, કારણ કે કટકા કરીને. અરે યાર તમે, આપણામાં તો ટૂંક બોલાય, સુધારવાનું ન બોલાય ને કટકાય ન બોલાય. અમે એક જગ્યાએ ગયા હતા, તો ઓલી કેરી નવી નવી આવી ને બિચારે એ બેન દોડતા લઈ આવ્યા. એટલે આવીને બોલ્યા. આ એક જણે કહેલું, જો સાંભળેલું છો, મેં જોયેલું નથી. આવીને દોડતા કે બેન આના કટકા કરીને ધરાવી દો ને. ત્યાં જે બિરાજતા હતા, અહીંયા આવો, અહીંયા આવો. કોનો બ્રહ્મ સંબંધ છે? એ કે મારે કાંઈ બ્રહ્મ સંબંધ નથી, હું તો અહીં દર્શન કરવા આવી હતી. તો કેરી હારી જોઈ તો મને એમ થયું કે તમારા ભગવાનને ધરાવી દઉં.
એ કે તમે કટકા બોલે એટલે હું સમજી ગયો તો કે તમે બ્રહ્મ સંબંધી નથી. એ કે કેરી ન ધરાવે. એ કે કાં અમે માણા નથી. એ કે એવું ન હોય બેન, બ્રહ્મ સંબંધી હોય ને એ ધરાવી શકે. તો કંઠી પહેરી લઉં, હાલો ને અહીંયા હશે. એ કે એમ કંઠી ન પહેરાય. કહેવાનો આશય એ છે કે વલ્લભે બધે નિજ જનને જ મહત્વ આપ્યું છે. નિજ એટલે પોતાના. પોતાના ક્યારે કહેવાય? જ્યારે બ્રહ્મ સંબંધ લ્યો. આપણા લગ્ન નહોતા થયા ત્યાં સુધી તમે મને તમારી પત્ની ન કહી શકો, હું તમને મારા પતિ ન કહી શકું. લગ્ન થયા, મારી પાછળ મારા પપ્પાના નામના બદલે તમારું નામ આવી ગયું, મારી સરનેમને બદલે તમારું આવી ગયું. એમ બ્રહ્મ સંબંધ લઈએ છીએ તો આપણે કોના થઈ ગયા? વલ્લભના. વલ્લભ કે તું મારો થઈ ગયો એટલે બધું તારું મારું ને મારું તારું. હવે આપણું, હવે તારું મારું ન રહ્યું, હવે આપણું થઈ ગયું. તો ભાઈ બધાયને આપણા નથી કરતા વલ્લભ. તો અહીંયા નિજ જન કો ફલરૂપ. ફલિત કોને થાય? નિજ જનને. આ સાખીના એ વિરામ આપી. આ સાખી એટલી સુંદર છે, બધી એટલી સુંદર છે. કેમ થાય કે આ રહી ગયું તો 89મી સાખીને વિરામ આપીએ. કાલે આવશે 90મી. બેલી લતા બહુ વાત કી, દ્રુમન રહી લપટાય, માનો નાયક નાયકા મિલી, માનત જીને આય શ્રી વલ્લભ, માનતજી કે. આ મારો વાલો હરિરાયજી એવા એવા શબ્દોનો ઉપયોગ કરે છે, એને દરેક જગ્યાએ નિકુંજ લીલા દેખાય છે. આનું કહેવા બેસીએ સવાર પડી જશે. બોલો હરિરાય મહાપ્રભુજી. વાંગ મુક્તાવલી. ખરેખર આપણે પુષ્ટિ માર્ગમાં ન આવ્યા હોત ને તો 84 લક્ષોનીમાં કરોડો 84 લક્ષોની ફરક આપણો ઉદ્ધાર કોઈ ન કરે છે. પણ વલ્લભ કે મારા છો, મારા હતા ને મારા રાખવાના છે. એટલે જેવા છીએ એવા. હવે કેવા છીએ તો વલ્લભ જાણે છે, પણ છતાંય રાષ્ટ્રપતિને પરણી જાય ને ઓલી વાળવાવાળી, પછી તો એનો વટ કેવો હોય? તો આ તો રાષ્ટ્રપતિનો બાપ જેને બનાવવાળો આપણા ઘરે બિરાજે અને એ આપણા વશમાં, પછી આપણે કેવા હોઈએ? વાંગ મુક્તાવલી. પ્રાય ચિત્તદ્વીપુ મતિર્ન કાર્યા શરણમ વ્રજેત, ઉપસ્થિતેષુ દોષેષુ સર્વેશ્ચ વિશેષતઃ, સુસકેષ્વશક્યેષુ હરગેય ગતિમથ સ્મરિત. ગુજરાતી. પ્રભુનું શરણ ગ્રહણ કર્યા પછી પ્રાયશ્ચિત વગેરેમાં બુદ્ધિ રાખવી નહીં. એક વાક્યમાં આખો પુષ્ટિ માર્ગ કહી દીધો હરિરાયજીએ. શરણું સમર્થનું મળી ગયું પછી પ્રાયશ્ચિત. હવે અમે પહેલાં આવા કર્મો કર્યા હતા, અમે પહેલાં આવું કરતા હતા, ભૂલી જાઓ. એનું પ્રગટ પ્રમાણ ક્યાં આપ્યું? સુરદાસજી ગોઘાટ પર વલ્લભને શરણે આવ્યા. હવે સુરદાસજીએ તો કેટલાય સેવક કર્યા હતા, સુર સ્વામી હતા, પછી સુરદાસ થયા. બધા એને ગાયો આપી જાય ને કુટિયા સરસ બનાવી દે ને બધી સામગ્રી પધરાવી જાય ને વટ પડી ગયો તો સુરદાસજી કે અરે મારે શું કરવાનું છે અને હું ક્યાં રાતના ભાગ્યા? એ કે ભાગો, અહીંયા મારી પ્રશંસા છે, મારી પ્રતિષ્ઠા વધે છે જે મારે જોઈતી નથી. મારે મારા કાનકુંવરની પ્રતિષ્ઠા વધારવાની છે. હું એના થકી ઉજળો છું. એણે આંખ આપી હોત ને તો હું આ ન કરત, તો હું દુનિયાને જોત. એણે આંખ નહીં આપીને કીધું તારે દુનિયા નથી જોવાનું, તારે મને જ જોવાનું છે.
હવે ગોઘાટ ઉપર શરણે આવ્યા. શરણે આવ્યા પછી તરત કહ્યું, સુર કછું ગા. વલ્લભ કે હો પતિતન કો ટીકો. પોતાનું બધું પ્રાયશ્ચિત કરવા માંડ્યા. હું તો પતિતનનો ટીકો છું ને હું તો આવું. વલ્લભ કે એ સુર સુર હો કે કાહે કો ગીગ્યા તે. હવે શરણે આવી ગયો. હવે ગોવર્ધન નાથજીનો બની ગયો. આવી વાતો નબળી ના કર. અને પછી વ્રજલીલા. બે જ જણને વલ્લભે ભાગવતની દસમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી છે. એમાં એક સુરદાસજી અને એક પરમાનંદદાસજી. ત્યારથી કોઈ દિવસ સુરદાસજીએ નબળી વાત નથી કરી. પેલું જ કીર્તન ગાયું, મેં પતિતન કો ટીકો. પતિતમાં પતિત છું, ટીકો એટલે શિરમોરવું. વલ્લભ કે આવું આવું નહીં ગાવાનું, ગા કાંઈક. અને વ્રજલીલા ગાય. છેલ્લે ગોપીઓના ઘર સુધી પહોંચી ગયા વ્રજલીલા ગાતા ગાતા. વ્રજભાઈઓ નંદ મહર કે ઘેર. વલ્લભ સમજી ગયા કે આ ક્યાંક નિકુંજની લીલા ગાવા મળશે. તો છેલ્લી 2 લીટી વલ્લભે ગાઈ દીધી. સુર સબ હિકી યહી ગતિ. એમ કરીને ત્યાં કીર્તન પૂરું કરી દીધું. તો પ્રગટ પ્રમાણ આપી દીધું કે પ્રાયશ્ચિતની વાત બંધ કરો. તમને તમારા એ બધા અપલક્ષણ સહિત સ્વીકાર્યા છે. વલ્લભને ખબર હતી તમે આવા છો, પણ એને સામર્થ્યમાં શરણું કોનું લીધું છે? એક જૂનું પ્રાચીન ધોળ છે, મને આવડતું નથી, મારી બા રોજ ગાતી હતી. અમારે તો શરણું સામર્થ્યવાળાનું. સાનો ડર માથે ભય ગાજે રે. હવે અમને કોઈને બીક નથી લાગતી. તો શરણું આપણે એકવાર શરણે આવી ગયા પછી પતિતન કા ટીકા થવાની જરૂર નથી. પ્રભુનું શરણ ગ્રહણ કર્યા પછી પ્રાયશ્ચિત વગેરેમાં બુદ્ધિ રાખવી નહીં. મતલબ કે પ્રાયશ્ચિત કરવાથી જ હું પવિત્ર થઈશ એવી ભાવના શરણે ગયા પછી રાખવી. તમે શરણે આવ્યા ને એટલે પવિત્ર થઈ ગયા. તમે રાષ્ટ્રપતિને ત્યાં કચરો વાળતા હતા ને, ત્યારે બધા દબડાવે, અહીંયા કચરો પડ્યો છે, અહીંથી લઈ લે, બરાબર ઝાપટું નહીં. હા હા હા. હવે રાષ્ટ્રપતિના પત્ની થઈ ગયા પછી તમે કચરો વાળવા જાઓ ને એમ કહો, હામું જુઓ કે બરાબર છે. એટલે બેન હવે છોડ, હવે તો તું રાષ્ટ્રપતિની પત્ની છો, હવે તને કોઈ કાંઈ ન કહે. પણ રાષ્ટ્રપતિએ તને સ્વીકારીને, એ વાળવાવાળી હતી તોય સ્વીકારી છે. તારા અવગુણ, તારી જ્ઞાતિ, તારા ધર્મ, તારા કોઈ સામું જોયું નથી. એમ વલ્લભે આપણને સ્વીકાર્યા તો આપણા બધા દોષ સહિત સ્વીકાર્યા. સદોષ એટલે શ્રાવણ શ્યામલે પક્ષે એક સમય ચિંતા ચિતાઈ. વલ્લભને ચિંતા શેની હતી? જીવ સદોષ અને ઠાકોરજી નિર્દોષ. એનો હાથ મારા ગોવર્ધનનાથજીના હાથમાં સોંપવો કેવી રીતે? ઠાકોરજી કે વલ્લભ જરાય ચિંતા કરો મેં, જેવો જેવો સોંપી દો એને કેવો કરવો મારા હાથમાં. આપણે ક્યાં હતા? એટલે જ મને ઓલું ધોળ બહુ ગમે છે. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. તો વલ્લભનું, ઠાકોરજીનું એટલું સામર્થ્ય છે કે આપણે પછી પ્રાયશ્ચિતને ઘડી ઘડી મેં આવું કર્યું હતું, આવું કર્યું હતું.